નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 8ની અંદર આપણી નવી સ્વાધ્યાયન પોથી જે આવેલ છે તેમાં ભાગ નંબર જે 2 છે તેમાં મિત્રો દરેક વિષયના અલગ અલગ જે પ્રકરણો લેવામાં આવેલા છે। આ પ્રકરણોનો જે સમાવેશ કરવામાં આવેલો છે તેની પણ આપણે અહીંયા અનુક્રમણિકા જે છે તેમાં વાત કરી લઈશું, જે તમે અહીંયા જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં સૌપ્રથમ તમારું જે એકમ ક્રમ 2 છે ગુજરાતી વિષયનો પ્રકરણ નંબર છે એક જ દે ચિનગારી, એનો પાના નંબર જે 1 ઉપર મિત્રો તમારી સ્વાધ્યાયન પોથીમાં આપેલ છે તેનો આપણે સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આપણે સોલ્યુશન જોઈ લઈશું। પાઠ નંબર 2 છે એક જ દે ચિનગારી, જેની અંદર પ્રશ્ન 1 છે, તમે શાળા પુસ્તકાલયમાં પુસ્તકો મેળવીને વાંચતા જ હશો, તમને વધારે પસંદ પડેલ કોઈ એક પુસ્તકની સમીક્ષા તમારા શબ્દોમાં લખવાની છે। વિદ્યાર્થી મિત્રો તમે ઘણા બધા પુસ્તકો વાંચ્યા હશે, જેની અંદર આપણે જોઈએ તો આવી રીતે આપણે ગાંધીજીના પુસ્તક વિશેની સમીક્ષા કરી શકીએ છીએ। આના સિવાય બીજા તમે પુસ્તકો વાંચ્યા હોય તો એની પણ તમારી સમીક્ષા કરવાની રહેશે। અમારી શાળાના પુસ્તકાલયમાં ઘણા બધા પુસ્તકો છે, તેમાં મને ગાંધીજી લખિત સત્યના પ્રયોગો પુસ્તક વધારે ગમે છે। આ પુસ્તક ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા છે, જેમાં તેમના બાળપણથી લઈને 1920 સુધીની એમની જિંદગીની પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે। નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ દ્વારા સૌપ્રથમ 1927માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું। પુસ્તકનું મુખપૃષ્ઠ રંગીન, સારું અને મજબૂત છે। પુસ્તકની અંદર પણ ગાંધીજીના જીવન પ્રસંગોમાં ફોટોગ્રાફ મૂકેલ છે। જીવનમાં દરેક એક વખત આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ। પ્રશ્ન મિત્રો 2 છે, નીચે કેટલીક પરિસ્થિતિઓમાં આપવામાં આવી છે, એ પરિસ્થિતિમાં તમે શું શું કરી શકો છો એ વિશે ચિંતન કરીને લખવાનું છે। પહેલો પ્રશ્ન છે, તમે ઘરમાં છો અને ભૂકંપના આંચકા અનુભવાય છે તો તમે શું કરો અને શા માટે? તો એનો જવાબ છે કે ઘરની અંદર હોઉં અને ભૂકંપના આંચકા આવે તો ઘરની બહાર ખુલ્લામાં નીકળી જાઉં, ઘરના અન્ય સભ્યને પણ ઘરની બહાર નીકળી જવા કહું। જો બહાર નીકળી શકાય એમ ન હોય તો ટેબલ કે કોઈ અન્ય ભારે વસ્તુ નીચે બેસી જવું અથવા દિવાલના ખૂણે ઊભા રહી જાઉં, અન્યની મદદ કરું અને અફવાઓથી દૂર રહું। બીજું, તમે રસ્તા પર જઈ રહ્યા છો ને નજીકમાં જે કોઈ અકસ્માત સર્જાય છે તો તમે શું કરશો? તો એનો જવાબ પણ આપણે લખી શકીએ કે હું રસ્તા પર જતો હોઉં અને અકસ્માત સર્જાયો હોય તો હું ઘાયલ થયેલા લોકો છે એની પહેલાં તો મદદ કરીશ, જરૂર ઊભા કરીશ। સૌપ્રથમ અકસ્માત સ્થળે ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવશે, જેના માટે 108 એમ્બ્યુલન્સને ફોન પણ કરીશ। ત્યારબાદ ઘાયલ થયેલા લોકોના સગા સંબંધી હોય તો એમને જાણ કરવા પ્રયાસ કરીશ। તેમની કિંમતી સામાન હોય તો તેમને પણ હું તેમના ઓળખીતાને પહોંચાડવાનો પ્રયત્ન કરીશ। આમ મારાથી શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરી અકસ્માતનો ભોગ બનેલ લોકોને મદદ કરવા પ્રયાસ કરું। ત્રીજું છે, વિનય એનએમએમએસની પરીક્ષા આપવા ગયો, પરંતુ પરીક્ષા ખંડમાં ગયા પછી યાદ આવ્યું કે તે પોતાની હોલ ટિકિટ એટલે કે પ્રવેશપત્ર છે એ ઉતાવળમાં ઘરે ભૂલીને આવ્યો છે, તો આ સ્થિતિમાં વિનય શું કરશે? તો આવી સ્થિતિમાં વિનય એનએમએમએસની પરીક્ષાની હોલ ટિકિટ ઘરે ભૂલી ગયો હોય તો સુપરવાઇઝરને રજૂઆત કરી બહાર ઊભેલા પોતાના વાલીને જાણ કરી હોલ ટિકિટ મંગાવી શકે છે, અથવા તો શિક્ષકની મદદથી નવી હોલ ટિકિટ acb.exam જે વેબસાઇટ આપેલી છે તે ઉપરથી ડાઉનલોડ પણ કરી શકે છે। શાળાનું ઓળખ કાર્ડ બતાવીને પણ પરીક્ષાના પેપર લખવાની શરૂઆત કરી શકે છે, જેથી સમયસર પરીક્ષા આપી શકાય। પ્રશ્ન 3 છે, નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક રસપ્રદ ફકરો લખો, જેની અંદર મિત્રો તમને અહીંયા આપી દીધા છે શબ્દો। હવે આ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાનો ફકરો અહીંયા લખી શકીએ છીએ કે શિયાળામાં ઠંડી ખૂબ જ પડે છે, સુંદર આભમાં સૂરજનો તડકો ઠંડીમાં સારો લાગે છે, જિંદગીમાં એક જ્ઞાનરૂપી તણખો મળી જાય તો જીવન સુધારી જાય, પણ આ જ તણખો લોઢું પણ ઓગાળી નાખે છે। જીવનમાં વિપત્તિ આવે તો ધીરજ રાખવી અને મહેનત કરતા રહેવું, આપણે કાયાને કસરત કરી કસાયેલી રાખવી, જેથી વિપત્તિનો સામનો કરી શકાય। પ્રશ્ન 4 છે, નીચેના ફકરામાંથી અનુનાસિક શબ્દોને શોધીને લખવાના છે। તો અહીંયા મિત્રો આ જે ફકરો આપેલો છે
એમાં અનુનાસિક શબ્દો આપણે શોધીએ તો કંટક, પંથ, મંત્ર, મહંત, જંગ અને વંદન જેવા શબ્દો નીકળે છે. પ્રશ્ન 5 મિત્રો, ખાસ કરીને તમે ચેનલમાં આપણા નવા હોય આપણી ચેનલમાં તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના મિત્રો તમામ વિષયોના જે અલગ અલગ પ્રકારના જે સોલ્યુશનો છે એ મૂકી શકીએ. જોઈશું પ્રશ્ન મિત્રો 5 છે. કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રૂપ બનાવી ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે. પહેલું છે મિત્રો કે ખાલીજગ્યા માણસે બધાને સાચી સલાહ આપી. તો અહીંયા મિત્રો ડાહ્યું તમને કૌંસમાં શબ્દ ઉપયોગ કર્યું છે, એનું ડાહ્યાનું આપણે યોગ્ય રૂપ મૂકી અને જે ખાલીજગ્યા છે એ પૂર્ણ કરવાની છે. તો ડાહ્યું તો થશે ડાહ્યા, બરાબર. એવી રીતે બીજું, તેણે ખાલીજગ્યા પાણીમાં ડૂબકી મારી. ઊંડું તો ઊંડા થશે, ઊંડા પાણીમાં આવશે, ઊંડું પાણી ના આવે, બરાબર. યોગ્ય વાક્ય રચના લખવાની છે. મોટા ખાલીજગ્યા શહેરોમાં ગીચ વસ્તી હોય છે. મોઢું નહીં પરંતુ મોટા. પછી મીના પરીક્ષામાં પહેલા નંબરે પાસ થઈ. પહેલું નહીં પરંતુ પહેલા આવશે. અહીંયા મિત્રો સારું નહીં પરંતુ સારા અક્ષર હાથનું કરેલું છે. પ્રશ્ન 6, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. ઉદાહરણ છે મહેનત તો શરીર. વાક્ય પ્રયોગ થાય. વાક્ય આ રીતે લખાય, મહેનત કરવાથી શરીર સારું રહે છે. તો એવી રીતે મુશ્કેલી તો જીવન. મુશ્કેલીના સમયમાં જીવન જીવવું સહેલું નથી. ગાન તો પંખી. પક્ષીઓ ગાન કરતા ઉડી રહ્યા હતા. અગ્નિ તો મનુષ્ય. અગ્નિની શોધ મનુષ્યના જીવનની ક્રાંતિકારી શોધ છે. તણખો મકાન. આગનો તણખો પડવાથી મકાન સળગી ઉઠ્યું. ધીરજ સફળ. ધીરજ રાખી કાર્ય કરવાથી સફળ થવાય છે. પ્રશ્ન 7 છે, નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દોનો સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થ જાળવી ફરીથી વાક્ય લખો. ઉદાહરણ છે રાજાએ ધીરજ રાખી તો ઉતાવળ. રાજાએ ઉતાવળ ન કરી. અર્થ નથી બદલાયો, બરાબર, ખાલી વાક્ય બદલાયું છે. એવી રીતે મનોજ વહેલો પહોંચ્યો તો મોડાનો ઉપયોગ કરીને આપણે વાક્ય લખીએ તો મનોજ મોડો ન પહોંચ્યો, બરાબર. અકાર હોય તો નકાર અને નકાર હોય તો હકાર વાક્ય લખવાનું છે. બીજું, તે અસત્ય ન બોલ્યો તો સત્ય. તે સત્ય બોલ્યો, બરાબર. અસત્ય ન બોલ્યો એટલે કે સાચું બોલ્યો અને સત્ય બોલ્યો એટલે સાચું બોલ્યો. વાક્ય બદલાય છે, અર્થ નથી બદલાતા. શેઠ ઉદાર હતા. શેઠ કંજૂસ ન હતા. ઓરડામાં અજવાળું હતું. ઓરડામાં અંધારું ન હતું. હવે પ્રશ્ન 8 છે, એક જ દે ચિનગારી જેવું અન્ય એક પ્રાર્થના ગીત લખવાનું છે. તો અહીંયા મિત્રો તમે લખી શકો છો, બરાબર. મંગલ મંદિર ખોલો. એના પછી પ્રશ્ન 9, નીચેની કાવ્ય પંક્તિનું વાક્ય સ્વરૂપ લખવાનું છે. ઉદાહરણ આપેલું છે, એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી. તો વાક્ય થશે, હે અગ્નિરૂપ પરમાત્મા, અમને જ્ઞાનરૂપી એક તણખો આપ, બરાબર. એવી રીતે કાવ્ય પંક્તિ છે, ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખર્ચી જિંદગી સારી. તો એનો અર્થ થાય છે કે જિંદગીમાં નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી. બીજું, જામનગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી. તો જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં, એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. ત્રીજું, ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી. તો અર્થ થાય છે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી ઝળહળી ઉઠી. ચોથું, ઠંડીમાં મુજ કાયા થથરે ખૂટી ધીરજ મારી. તો અનેક પ્રકારના દુઃખો અને મને ડરાવી રહ્યા છે, હવે મારી ધીરજ ખૂટી ગઈ છે. 5, વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી. હે વિશ્વાનલ, મેં આપની પાસે વધારે કશું માગ્યું નથી. હે પરમાત્મા, માગું છું માત્ર એક જ ચિનગારી, જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી આપણે ગુજરાતીના પાઠ નંબર જે 2 છે, ચેપ્ટર કાવ્ય, એનું સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન. આવા જ મિત્રો તમારે સોલ્યુશન જોવાના બાકી છે. જો દરેક વિષયના, બરાબર, આ વખતે નવી સ્વાધ્યાયન પોથી આવી ગઈ છે. તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં તેનું સોલ્યુશન મૂકી રહ્યા છે. ઝડપથી સોલ્યુશન કરી લેજો, તૈયારી પણ કરતા રહેજો સાથે સાથે, બરાબર. તો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો છે એ ખૂબ જ ગમ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા, બરાબર. મિત્રો ખાસ એક વાત કરી, અહીંયા જે અનુક્રમણિકા આપેલી છે તેમાં ભાગ 2 આપેલા છે મિત્રો. ભાગ 1 નું હજી ચોપડી, બરાબર, આવી જશે ટૂંક સમયમાં, તો આપણે બનાવી દઈશું વિડીયો. જેમાં ગુજરાતી જુમો ભીસ્તી, બરાબર. પછી ગણિતનું પ્રકરણ છે 2, એવી રીતે સામાજિકનું 9મું પ્રકરણ છે.
અલગ અલગ જે હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, બરાબર, દરેક વિષયના પ્રકરણો આપણે સોલ્યુશન ઝડપથી મૂકી દઈશું. તો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.